દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. ભાઈ મારો વ્લોગ છે. આનો વ્લોગ છે મિત્રો. તમે થંબનેલ જોઈ ને? આ ભાઈ જ જાય છે ક્યાં ખબર? મુંબઈ. અરે દ્વારકા બાજુ ને મને લાગે છે અમે કદાચ કહું છું બે જ વ્લોગર હશું, કદાચ બે હોય તોય ખબર હે, કોઈ મુંબઈ નો વ્લોગ નહીં બનાવ્યો, યાદ નહીં લાગી. તો ભાઈ હું ના જ જાતો, આ ભાઈ જાય છે કેમ કે મારે છે ને થોડું કામ છે. મારે આજ જવાનું વીવીઆઈપી કુંડીમાં નાવા. હું વીવીઆઈપી કુંડી ના જાય ને આ ભાઈ જાય મુંબઈ. હવે જરાક છે ને અહીંથી ટ્રેનમાં નીકળશે 11:15 વાગે મેલ છે, ત્યારે તમને ડાયરેક્ટ મળશે. તો ચાલો કન્ટિન્યુ. મિત્રો અમે અત્યારે ફાઇનલી નીકળી ગયા છીએ દ્વારકાથી, અને અમારી ટ્રેન ઉપડી ગઈ છે. અને તમને બતાવું જો અમે દ્વારકાથી નીકળી ગયા છીએ. દ્વારકાનો સાઇન બોર્ડ આવશે. તો ચાલો મિત્રો અમે તો હમણાં નીકળી જાઉં મુંબઈ બાજુ. તમે કન્ટિન્યુ જો વ્લોગમાં, તો બહુ મજા આવવાની છે. આખો વ્લોગ જોજો, બહુ મજા આવશે. આગળ મુંબઈ એને 2-3 વ્લોગ અહીંયા નાખશું, મેળ પડે ને તો હવે અંદર બેસી જાય પહેલાં ગાડી ડચકા બહુ મારે મિત્રો, અમે બળી કહેવાય. જય દ્વારકાધીશ કરીને હવે નીકળી જાવ યાર. જો દ્વારકાનો સાઇન બોર્ડ. તો કે ચાલો મિત્રો કન્ટિન્યુ. જો મિત્રો અમારો કલેજો જોઈ લે, ખાઈ પીને ચશ્મા પહેરીને અંદર ટ્રેનમાં ચશ્મા પહેર્યા. બોલો લ્યો અહીંયા ક્યાં તડકો લાગવાનો, અહીંયા એસીમાં અહીંયા ચશ્મા પહેરીને બેસી ગયો. હા શું કરું હવે મિત્રો. અમે છે ને ભૂઈ કહી ઘણા લુસ્તી એટલે ટૂંકમાં ખંભાળ્યા, પછી નીકળી ગયા અહીં અને 4 વાગ્યા આસપાસ રાજકોટ પૂગી જવાના અહીં. તારે કઈ કેવું છે ભાઈ? કેવોક જાય તારો સફર કેવોક જાય તારો? પોતી ખબર પડે. હા તો મિત્રો બહુ ઓછું બળે, કારણ કે કેમેરાથી બીવે, ભલે એનો જ ફોન છે તોય બીવે છે. લ્યો અને શું કરવું મારે? બીતા કોઈ નથી. હે બીતા બીવાનું હોય એમાં તો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો આજે એને બોલાવીને રહેવું આપણે, ગમે કરે. આજ તો બોલાવો જ છે, ગમે થાય. નકા ફોન હે ને મિત્રો જે બ્લોગ ઉતરે નથી દેવાનો એને. જો મિત્રો અમારી નીકળી ગઈ ટ્રેન અત્યારે, ટૂંકમાં કાનાલુસથી નીકળી છે અને હવે જવાનું આપણે ડાયરેક્ટ જામનગર સ્ટોપ આવશે. અને હું મિત્રો હવે પાછો વ્લોગ ચાલુ કરીશ હવે છે રાજકોટથી, કારણ કે આમાં તમને શું દેખાવો, ટ્રેન છે અમે છીએ અને ડબ્બા છે માણસ, તો એમાં શું તમને મજા આવે. ત્યાં લાગી તમે મજા લ્યો, અમે જે એસીની ઠંડી હવાની મજા લઈ, તોય મજા લેજો ભાઈ, રહી જાય નકર. હાલો આને કહી દીધું એટલે એ મજા લે. અને ત્યાં લાગી જરીક તમે લાઈક સબસ્ક્રાઈબ બનાવો, ઘંટોળો ઠોકી દે જરીક, અને ખારામાં કોમેન્ટ ઠોકી દો. તો કાંઈ વાંધો નહીં મિત્રો, કન્ટિન્યુ રહેજો, બહુ મજા આવવાની છે આગળ. તો હજી તો તમે જો રાત પડે કેવા અમદાવાદ, સુરેન્દ્રનગર ને એવા બધા આવશે, મસ્ત સ્ટેશન. ત્યાં આપણે નીચે ઉતરશું, બહુ મજા આવશે. કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અમે ભૂગી ગયા રાજકોટ. મેં કીધું ને રાજકોટ વ્લોગ ચાલુ કરી હોય. હા જોઈ લે મીંઢિયાર વાકી રખડે છે. અલે ચડવાનું જો આ બાજુ. કાંઈ વાંધો નહીં મિત્રો, અમે રાજકોટ ભૂગી ગયા ને ઉતરી ગયા. જરીક અહીં તો 10 મિનિટનો હોલ છે, મોટો મિત્રો હોલ છે ને રાજકોટ. અરે આપણે ટ્રેનનો ડબ્બો ટૂંકમાં મિત્રો અમારે ચડવું હોય ને તો અહીંથી ચડવાનો. અમારો ડબ્બો જ અહીંયા જોઈએ. હવે રાજકોટ 10 મિનિટનો હોલ છે. બાકી તો રાજકોટ પછી તો કાંઈ નહીં, સીધું અમદાવાદ, નડિયાદ, આણંદ, અહીંયા બધે મજા આવવાની છે, ફૂલ મસ્ત મજાની. તો અહીંયા રહેજો કન્ટિન્યુ. શું કરે છે? મજા આવે ને? આ ધોરો કા થઈ ગયો ભાઈ તું? કાંઈ વાંધો નહીં મિત્રો, તો ચાલો કન્ટિન્યુ. મિત્રો અમદાવાદ પૂગી ગયો આવ્યા અહીં, એટલે ટૂંકમાં અમદાવાદ જંકશન હમણાં ઉતરશું. સાબરમતી વહી ગઈ ને મિત્રો, ત્યાં કે સાબરમતી હજી નથી ગઈ કે મિત્રો, સાબરમતી નદી વહી ગઈ ને અમે વિડીયો ના ઉતાર્યો. લ્યો રાત છે ને એટલે મિત્રો કંઈ મજા ના આવે તમે જોવાની, ક્વોલિટી ના આવે. લ્યો શું ને તો હજી તમને બતાવો. તો અમદાવાદ જંકશન આવી, હવે આપણે નીચે ઉતરીએ પહેલાં શું છે, કારણ કે અમદાવાદથી મને એવું લાગે છે મુંબઈ જવાવાળા ઘણા હશે, એટલે આપણે છે ને ભાઈ મિત્રો પહેલાં અમારી બે અમે સીટે વહી જાય, પછી નિરાતે રાતે કંઈક ભેગા થાવું, કારણ કે અટાણે સીટ રોકવી બહુ જરૂરી છે. તમને ખબર હશે અટાણે ચોરીઓ કેવું બધું થાય, બરાબર? એટલે ધ્યાન રાખવી બહુ જરૂરી છે અટાણે. અને સામાનની મિત્રો તમે કોઈ પણ આવતા હોય ને તો તમારા સામાનની ધ્યાન રાખવી બહુ જરૂરી. બાકી અમને તો હું જો આ ઉપર એસી રહ્યું, આ નીચે અમે રહ્યા, અમારો કલેજો રહ્યો, બસ મજા આવે એમ પડે જાય ફૂલ મોજામાં. મિત્રો જિંદગીમાં મોજ જ કરવાની છે, બીજું કાંઈ નથી કરવાનું. મજા મારો મજા. મિત્રો આ જોઈ લ્યો મારો ભાઈ બેન સૂતો છે, અમે બે ત્રણ ડ્રેસથી એ મજાના સૂતા છીએ. અમારું આખું કેબિન ખાલી છે જો મિત્રો, ઉપર કોઈ નહીં, નીચે કોઈ નહીં, ખાલી આમ 2 જ જણા લ્યો, 2 જ જણા ખાલી. કેવી મજા આવે મિત્રો. અને અમદાવાદ અમે છે ને હમણાં ભૂગી જાઉં, સાબરમતી ટૂંકમાં નદી વટી ગઈ, નકર તમને દેખાડ જ, પણ અત્યારે અંધારું છે ને તમને કંઈ મજા ના આવે. મિત્રો હેરાફેરીના ગીત સાંભળે લ્યો, ડિસ્કો કરતો કાંઈ વાંધો નહીં મિત્રો. બહાર તો તમને કાંઈ દેખાતું નહીં હોય, અમે ફૂલ મજા આવે છે મિત્રો. તમને હું વિડીયોમાં મારે કેમ જોવું હોય
એક તો ઠંડી ઠંડી હવા આવે છે અને હાવ અમારા કેબિન હાવ શાંતિ, બધા વહી ગયા. ટૂંકમાં અમદાવાદ હવે આવે છે ને તો બધા ઉતરવા માંડ્યા છે અને મુંબઈ લગભગ અમે છે ને બહુ ટ્રેન ખાલી જાય એટલે અમે જ છીએ ટૂંકમાં. બાજુમાં કોઈક છે, ખબર નહીં હવે કોણ હોય. અને મિત્રો અમે તમને ખબર નહીં ના જમી લીધું હોય, જમવાનો લોક ઉતરતા જ ભૂલી ગયો. હા જોઈ લ્યો ક્યાં પહોંચ્યા ભાઈ. ટૂંકમાં હમણાં અમે અમદાવાદ જંકશન પૂગી ગયા મિત્રો અને એટલી મોજ કરી હજી તો જવાનું બાકી છે, તમે જોવો તો ખરા. તો ચાલો મિત્રો કન્ટિન્યુ હમણાં તમને અમદાવાદ બતાવીશ. એ તને કહો કાના અમદાવાદ આવી ગયો, જવું નથી ને, ઉતરવું નથી ને ભાઈ તારે? તો કાંઈ વાંધો નહીં મિત્રો, અમે પહોંચી ગયા અહીં અમદાવાદ. અને અમદાવાદ રોનક જો મિત્રો, તમે આનંદ થઈ જાય કે જો કેટલું બધું પબ્લિક છે મિત્રો. એટલે મિત્રો તમે ખોટી કોમેન્ટો ન મારતા કે અમદાવાદમાં આમ હોમ ને એમ. એટલે કાના ભાઈ મજા આવે ને તમને અમદાવાદમાં આવીને? કેવું લાગે? આવે છે ને મોજ? તો કાંઈ વાંધો નહીં મિત્રો, અમે તો હવે ઉતરવાનો વિચાર છે ને અમુક કારણોના લીધે ફરી ગયું. એટલે કારણ એમાં એવું છે કે અમે પબ્લિક જાજી છે ને એટલે અમને ઉતરવાનું મન નથી થતું અને પછી જો ચડાય નહીં ને તો ઉપાધિ કરાવે. તો મિત્રો ઓલા ખુલી જાય ને એને બોલો ખુલી જતો તો બીજું કોઈ જતું મિત્રો શરમાઈ ગયો. એવું તો મિત્રો ક્યારેક એવું થાય રાખે. કાંઈ વાંધો નહીં મિત્રો, મજા મળો તમે વ્લોગની. મિત્રો અમે ખાઈ લીધું છે અને રાત પડી ગઈ છે 10 વાગે મિત્રો. જો ખાલી આ બધા અંધારું કરીને હોઈ ગયા છે. તો હવે કાલ સવારે આપણે 4 વાગે મુંબઈ પૂગી જાય હું તો એ પહેલાં આપણે 10 વાગે હોવું પડે ને તો પૂગાય કાલ 4 વાગે. હવે અમે તો મસ્ત ટાટા થઈ ગયા છીએ એસીને, એટલે હવે હોય નીંદર આવવાની છે ને મિત્રો. આખો દિન હોતા જ નથી અમે. મારી મિત્રો કોઈક બેડશીટ ચોરી ગઈ તો અહીંથી ખબર નહીં કોઈક ચોરી ગયું, મારી બેડશીટ કોઈક ચોરી ગયું છે. કાંઈ વાંધો નહીં મિત્રો, હમણાં હું નવી લઈ આવ્યો હું અને ત્યાં લગી કન્ટિન્યુ રહેજો. કાલ 4 વાગે અમે એના મિત્રો આપણે મળશું હવે ડાયરેક્ટ ઉઠીને. કાલ 4 વાગે પૂગી જવાના હજી મુંબઈ. તો અટાણ હોઈ જાય અને સામાનનું મિત્રો ધ્યાન રાખીને હોવું જોઈએ. ન કરો તમને ખબર બેડશીટ ચોરાઈ ગઈ, ફોન ચોરાતા શું વાર લાગે. તો કાંઈ વાંધો નહીં મિત્રો, ધીરે ધીરે બોલો, હું કન્ટિન્યુ રહ્યો તમે હોઈ જાને આને કે હા તો જ ને મિત્ર તમે આને કેવા છે મિત્રો ખબર કોણ નાખે 42 તો મિત્રો અમે ભોગી ગયા છીએ મુંબઈ. અને મુંબઈમાં અમે જો અમારી હોટલે આવી ગયા છીએ અને આજે અમારો ભાઈબંધ હોઈ ગયો છે કારણ કે બહુ થાકી ગયો હોય, નીંદર પૂરી નથી થઈ. મેં તો મારી નીંદર પૂરી કરી લીધી છે. તો અમે અમારા રૂમમાં પૂગી ગયા છીએ અને કંઈક 6 જેવું વાગ્યું છે. ટૂંકમાં અમે 4 વાગે પૂગી ગયા હતા પણ શું કહેવાય મિત્રો 6 જેવું વાગી ગયા. 2 કલાક અમે બેઠા, લોકો બધા બેઠક કરી અને મારો મિત્ર તમને દેખાણો મિત્ર હોઈ ગયો. બહુ થાક્યો હોય મિત્રો. હવે આપણે મળશું કાલ 10 વાગે કારણ કે થોડીક નીંદર જરૂરી છે. કારણ કે થોડી નીંદર કરી લે ને એટલે આમ ટૂંકમાં એનર્જી આવી જાય. તો થોડીક નીંદર કરીને 10 વાગે આપણે કંઈ એમ કંઈક ઉઠશું, પછી બહાર ફરશું મુંબઈમાં. તો આ વ્લોગ અહીંયા પૂરો જ કરીએ. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો, મજા આવી હોય તો જરૂરથી લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ખાનામાં કોમેન્ટ ઠોકી દેજો. અને તમારો ભાઈ મિત્રો વ્લોગ મુંબઈ આવીને ઉતારે છે. ટૂંકમાં આપણી હોટલ છે, જો આ તમને દેખાડી દઉં તો કંઈક રૂમ છે જો. અને મિત્રો આ હોઈ ગયો છે. તો આપણે મિત્રો હોઈ જઈએ 10 વાગ્યા નીંદર કરી લઈ, પછી આપણે મળીએ કહી દેશે કાલે બીજા વ્લોગમાં. ત્યાં લાગી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર ઠોકી દો. તો આ વ્લોગ પૂરો થઈને અહીંયા બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ.